દેખાતી નહીં. હમણાં બપોરે જોઈ રાત તો ખાસી વળતી હતી. ખબર કોઈ વ્યાણી જ્યું છું. તારી ચોર શું કરીને હોય બા તમે હો હું વરસાદ કર કરીને જપો ઘેર રો. ચોરી કરવા હતા નહીં ના ચોરી નતો કરતો. તો રૂપિયા પડી ગયો તું તારા ખોળવા હતા મને દસની નોટ પડી હતી. ઓય જો તારા ભાઈ મિલી ગયો દહની નોટ લે હે આ વરસાદ આવ્યો છે ફટાફટ ઘેર જતો તો પગ લપસાઈ ગયો. તે ઓય મારે પૈસા પડી ગયા. પૈસા ખોળું. ઓય ચોરી કરવા આવ્યો દરવાજા વાગતો રહી લે ગાવડા પઈ ગયો તું કરો લે હું તો પાક થઈ જતો બીજું કોઈ જો પેલા આયા ગાવડા. ઓરે આજ ના છોડું તો ને યાર આવા દો યાર. ઓરે બકાઈ ના આવી તો કાર મુધા જમા દે ના કરશું બા. તમારું જો છેતર તો કરવા બાનું હો. હા એ તો કરવાનું જ છે આ તે ઈવન માંથી દવા લઉં ઈવન જોવાનું. તમે કેમ વેજી મારો. આ તો મેં બીચમાં દોડી ઉડ્યો. બાકી આ સવાલનો જવાબ આપજો. એમાં હું લેવા દેવા તને તો મારે હા હું લેવા દેવાય ગુજવાડી નાખ્યા યાર ગાલ મારા. હવે મારી વાત સાંભળ હા હું ઘેરથી નીકળ્યો ને હા. તાણા વરસાદ ચાલુ નતો બરાબર છે હા. અને રસ્તામાં આવ્યો એટલે વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો એટલે મારા મનમાં વિચાર હા. આવ્યો કે ગરમા ગરમ ગોટા ખાવા પડશે બરાબર છે આ તે ઘેર પાછા ના જતા રહો. કોઈ હું કાય એટલે તું મને ભેગો થઈ ગયો ઈ હા કે હવે 200 રૂપિયા વો રિશ્વત જોવા હી. ઓ 200 રૂપિયા ગરમા ગરમ ગોટા ખાવા ઈ એટલે ઓય 1 રૂપિયો નહીં. 200 રૂપિયા કીધા હોત તો કળવા પણ ખેતરમાં થોડો ગવાર વેણો. પૈસા નહીં બાપા નહીં યાર જુઓ. જોઈ લે રત લુખે હું કરી તાર પૈસા લઈને ફરતો નહીં આ બારો લુકેશ મને કહી દે હન. ઓહો હો હો વાય કન તો બીજા ઉભરાઈ મેલવાનો માર્ગ નહીં. નહીં લે પૈસા ના કર મૂળ ના મંગાઈ દો આ તો પેલા પોતે જેવા હો એ જુઓ અને પછી બીજા લુકેશ કો. આ તો તારા મૂતું તો છોકરો ઈ લે તારે તો બીજા પૈસા લઈને ફરવું પડે પૈસા હી નહીં કારણ તો ઓય મફતનો ગવાર લઈ જતો તો એક ટાઈમ ચેક કરવા. તે મારું મૂડ માઈ નાખ્યું ગોટા ખાવા કાન તારા કીધા પૈસા નહીં ભલા મોણાથી તમાર ગોટા ખાવા હોય તેમાં મને તો મારવા ના આવે. હું કવી આઈડિયા કરો તમને ગોટા મળી જાય. એવું હા એવો તો હું આઈડિયા છે લે ભલા મોણા તમે યાર પહેલા કીધું હોત તો હું તરત જ ઉભા આઈડિયા આલી દો. આ તો વાકણ આઈડિયા કઈ દે હેતા આ બાજુ આ હવે તો લઈ જાય હું કહું હા જો તમારે ગોટા જ ખાવા ઓ ગરમા ગરમ ગોટા ખાવા પૈસા નહીં. નહીં પૈસા તો હા તો હું કહું એટલો આઈડિયા કરો જુ. બરોબર કેવો આઈડિયા આપો. જોરદાર આઈડિયા છે હો પણ બાવામાં થોડું કાઠું થાવું પડે. બાકી ઢીલા પૂચા મોણાનું કામ નહીં કે ગોટા ખાઈ કા વરસાદનું. અરે તને તો ખબર છે આ બાત કેવાય ખબર પોતા મળે તો હી નહીં કાઠા બેડ છી આ તો પછી મેં આઈડિયા આલે ને તો આ વાત તો વાયરલ ના કરતા ભલા મોણો અમે એક શેક લીધી નહીં ખોટા ચાવા થાવું યાર. ના કરું તો એની ચિંતા ના કરે કારણ કે તે મને આઈડિયા આલ્યો છે ગરમા ગરમ ગોટા ખાવાનો હવે એ આઈડિયા અપનાવ હા હવે હું જાઉં. હાથી જા વાતો નહીં હા પણ ચોપો વાગતો જજો હો સારું વાગતો જાય. ખુલ્લો ના મેલતો સારું પણ થોડો ફોરો વાગતો વાગે વધા. શેઠ થી બારે હા સારું હેડો હું જાઉં હો. હારું હો કીધું એવું રાખજો ચાય વાયરલ ના થાય ભૂલથી. ના કરો વાયરલ તું ચિંતા ના કરે હો 3-4 થાપો છોડ દીધી વરસાદની અને પછી આઈડિયા મળ્યો કશો વાંધો નહીં આ સદેવાએ કીધું એ આઈડિયા અપનાવા દે આ કોને તાળું માર્યું હે? આ મારા ચા ઢોકવાનું મોડું થાય અને તાળું મારી લીધું હો. લે બા આ તાળું ખોલે તાળું કેમ માર્યું હે? એ તારું બરોબર વાંચ્યું છે ભાઈ બા તમે તાળું ખોલજો અડજો. ના હો ગોવિંદજી તાળું નહીં ખુલે કેમ નહીં ખુલે એટલે? અમારી મરજી ભાઈ બા મારા તો કઈ સાર પડેલા હે ઢોકવા જાવું હે. હજી 4 પડત કોઈ મારા માટે નહીં પડતી હો
તમારા માટે નહીં પલળે ભાઈ, અમારા માટે તો પલળે હે ને. હા એ તો તમને ખબર પડી જુઓ કે વહેલા ઢોકી ના જો. ઓહો, અમને ખબર હતી કે વરસાદ આવશે વહેલો. હા હવે એ તો મારે કોઈ જોવાનું નહીં, તાળું નહીં ખુલ્લો હો ભાઈ. ચમ તાળું નહીં ખુલે એટલે? એનું કારણ છે. શું કારણ હે? શું કારણ છે એમ? હા? ગોવિંદજી, હા. આ તાળું વાખવાનું કારણ એ છે કે આ વરસાદ પડે છે, બરાબર છે? હા. આ વરસાદને મારા ગરમ ગરમ ભજીયા ખાવા, બરાબર છે? એટલે 100 રૂપિયા લો. ઓહો, ગરમ ગરમ ભજીયા ખાવા હોય તો હાઈવે પર દુકાનો છે, જઈને ભજીયા ખાઈ આવો, કોણ ના પાડે હે? આ ચાલો આવો 100 રૂપિયા. ઓહો, તમારે ભજીયા ખાવા અમે તો 100 રૂપિયા લઈએ. આ તો 100 રૂપિયા લો તો બોલો તો તાળું ખુલ્લું ન કરેવા દઉં. બા, મારા જોડે હાલ પૈસા નહીં. જોજો, તમને દેખાતો નહીં, હું પલળેલો નહીં. ચોય પૈસા હોય મારા ગીજા. તમે એકલા નહીં પલળ્યા, પલળવાનું તો અમે પલળ્યા ભાઈ. કેમ? પણ બા, મારા જોડે પૈસા નહીં. આ તો કોઈ વાંધો નહીં ભાઈ, તમારો કાજુસરનો રસ્તો પેલી બાજુ છે, એ બાજુ ફરીને જોતા હો. પણ હવે એ બાજુ ભંબા કોણ જાય કહો? આ તો બધી બાજુ યાર સસ્તું ના હોય કે એક બાજુ તો મોંઘું હોય જ ના હોય. આ મને ખબર હે કે તમે આ બાજુ તાળું મારવાના હો તો હું ભમીને જ જોત. આથી જતા રહો તે કોણ ના પાડે છે? આવી કોણ ભંબા જાય એટલે બધા લોબે? આ તો અંદર આપો તો 100 રૂપિયા લો. બા, મારા જોડે પૈસા નહીં, તમે તાળું ખોલી જોડજો, મારા મોડું થાય. 4 પલળા. વગર પૈસે તો તાળું નહીં ખુલે ભાઈ હો. પણ પૈસા નહીં કીધું તો ખરા. એ કેટલી વાર કે કરવાનું હોય તમારે? આ તો ઘેરથી લેતા હો. હવે ઘેર લેવા કોણ જાય? તમે જો બીજું કોણ જાય? હવે યાર તો હું ઘેર લેવા જાઉં પૈસા? જવું એ પડે ને, 4 ઢોકળી હોય તો બધું કરવું પડે. બા, આ વરસાદ અંધારીને આવશે, તમે 4 ને 12 બધું પલાળશે. આ તમે ખોલજો, દરવાજો હટજો. વરસાદ એક દાડો નહીં આવવાનો. વરસાદ તો 5 દાડા લાગત પડવાનો. 5 દાડા લાગે? ઓ 50 ઇંચ પડવાનો આપણા ગામમાં. બા, ખોલો કહો. દાડો નહીં ખોલો. 100 રૂપિયા લો. હવે ભજીયા ખાવા તો બોલો. બા, પણ મારા જોડે પૈસા નહીં લો, તમે જોઈ લો, બસ ગીજે ચેક કરી લો. ના ના, મારા ગીજે કોઈ ચેક કરવા નહીં, બરાબર છે? તમારા જોડે પૈસા ના પડ્યા તો ઘેર જલ્દી આવો. પણ હવે ઘેર લેવા કોણ જાય? તમે જો બીજું કોણ જાય? કો તો છોકરા અંગત મંગાવો. હું તો લેવા કોઈ જવાનું નહીં. હું તો આ બેઠો, તમે કેટલી ઘણા તાળું નહીં ખોલતા. અમે તાળું નહીં ખોલવાના હો ભાઈ, બેહી રહો તમે ત્યાં. આ બેઠો હું તો જુઓ. આ તે બેહક તે કને ના પાડી, તમે તાર બાર બેહી રહો, અમે અંદર બેહી રહ્યા. મારે જ બેસી રહેવું, તમે જેટલી ઘણા તાળું ના ખોલો એટલી ઘણા. આ તે બેહી રહો ભાઈ. હવે ઉપર હું જોઈ રહ્યો, અંધારીને આવશે હાલત. હા વરસાદ જો, વરસાદ તો બંધ થઈ ગયો. એ તો બંધ જ થઈ જાય ને. હમણાં આવશે તો જ. હા બા, તમે ખોલો દરવાજો તો હું 4 ઢોકી ને પાછો તમારા જોડે બેહવા આવતો રહું. બસ ના, મારા જોડે કોઈનું કામ નહીં. 100 રૂપિયા લો પેલા. 100 રૂપિયા સી નહીં ચોઈ લાવું. આ તો ભાઈ તમે બેહી રહો બાર. આયો 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 હો, વરસાદ આયો આયો. આવો બા. આવ. ચાવી કુની વાસુ ગુંજી? મુએ વાસ્યું તાળું તો. લાવો ચાવી લાવો યાર, મોડી થાય, ફટાફટ લાવજો ચાવી. ચાવી મારા જોડે હોય તો હું બહાર ઓછો બેઠો હોય, આ હાથું લઈને 4 ઢોકવા ના ગયો હોય. તાળું કુની વાસુ બા? હા, તાળું કુની વાસુ એમ કહું? જે જપાનો માલિક હોય એ વાઘ. હા, ચોપાન માલિક તમે હકું હા બીજું? આ તો ભાઈ તમે જ વાંચ્યું તો બીજા કને વાંચ્યું હોય યાર? ખોલો ખોલો ફટાફટ હેડજો, મારે મોડું થાય યાર. પટરા ફૂટેલા છે, ઘરમાં પાણી પડે. એ હોય. ઓહ, ઉપર હજી ટાપલું ઢોકવાનું. આ તે હો ઘરમાં પાણી ભરાતું નાવા થાય. એટલે એ મજાક કર્યા વગર ખોલો કે યાર, મોડું થાય. ઓ પટલા તાળું કોઈ અમે એમની વાંચ્યું નહીં હોય, એમાં શોખ નહીં થતો. ચાવી લાવો, ચાવી ખોઈ ચાવી તો નહીં. ઓહ, હતો જી ચાવી છે. ચાવી તો તાળું વાંચી પેલા વંડા મારી દીધી. ભાઈ યાર, મજાક કરવાનો ટાઈમ નહીં યાર. મારે મોડું થાય, પેલું ઘર ભરાઈ જાય પાણીનું હમણાં આખું. તે હોક ભરાઈ જતું યાર, તમારા પાણી ભરવું માંડ્યું. મારે ડોણા પલડી ડોણા. આ તો એ તો હું કરું ભાઈ. આ ખોલો. તમને ખબર પડી જો કે પતરા નવા ના નખાઈ ગયો. લે ભાઈ, આ ઓજરે ફોડી નાખ્યા, કૂદકા મારી મારી કેટલાય પતરા ફોડી નાખ્યા. એ હોય. ઓહ, આ તો કશે હોય તને હો ઘર ભરાતું ભરા દો. એ મજાક કરશો નહીં યાર, મારે મોડું થાય યાર. પોપટલાલ, તમારે જવું હોય ને તો એક કામ કરવું પડે. શું કામ કરવું પડે? તાળું તાણા ખુલશે કે જાણે તમે મને 100 રૂપિયા આલશો તાણા. લે ભાઈ, મજાક કરવાની હદ હોય બા યાર. મજાક નહીં કરતો. આ વરસાદ પડે છે ને એટલે મારી ઈચ્છા થઈ છે કે ગરમા ગરમ ભજીયા ખાવે, બરાબર છે? મારા જોડે પૈસા હે નહીં, તમે મને 100 રૂપિયા આલો તો હું તમને જવા દઉં, ભજીયા લાઈન હું ખાઉં. બા ઘેર બનાવીને ખોટતી? ના હું લેવા ઘેર લે બનાવીએ. હા તે હેડો, હું મારા ઘેર બનાવું ભજીયા. હેડો. ના 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 ના, એમ મેન ના આવે. ઘેર બનાવેલા ભજીયા રે ને ટેસ્ટી ના આવી, આ દુકાન ટેસ્ટી આવી. એટલે ભાઈ એટલા ટેસ્ટી બનાવે ને ઓ ગાડીઓ ખાઈ જાવ તમે, સમજ્યા? ના 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 ના, હો ભાઈ 100 રૂપિયા લો. બોલો
રૂપિયા તો ચોઈ લાંબા અત્યારે પૈસા યાર. આ તો ભાઈ તાવામાં ફરીને જો હો ઘેર. બા હવે હું ઈકન ક્યાં જવું ફરવા યાર એ. આર્યો તમારો કાયદેસરનો રસ્તો નહીં ભાઈ. રસ્તો કાયદેસરનો પેલી બાજુ છે, બરાબર છે? એ બાજુ જવું હોય તો જો, અને આ બાજુથી જવું હોય તો 100 રૂપિયા લાગશે. પણ આ 3-4 કિલોમીટર અમારે ફરી જવાનું છે. ફરવું પડે ને તાણ. પોપટલાલ હા? 100 રૂપિયા પડ્યા તો હાલ દો, તાન ચોપો ખુલશે એમને એમ નહીં ખુલે. લે પણ એ રીતના થોડા પૈસા હલવાના હોય યાર. આરે એમની બાદ નહીં બેઠા, શોખનો નહીં બેઠા, સમજ્યા? તાણી પૈસા નહીં એટલે બેઠા. મારા જોડે પૈસા નહીં, હું પૈસા લેવા ઘેર જતો કે આવું ચાલો પાછો. વાત સાચી છે યાર. આ અંધારી ના આવી જોજો ભાઈ. હાલ હમણાં ઝાપટું પડી ગયું, હમણાં ફેરથી ઝાપટું પડશે ને તો મારું આખું ઘર ભરાઈ જાય. હવે ઝાપટું નહીં પડે. હવે તો આપણા ગામમાં 50 ઇંચ વરસાદ પડવાનો. તમને કોને કીધું? સમાચારમાં જોયું તું. હે સમાચારમાં. ના હોય તાણા બા તમને પૈસા આલુ તો ખરા, હા. પણ ચોપો ખોલો. હાથે લાવો. લે હેડો મારા ઘેર ઈકન જઈને તમને પૈસા આલ દો 100 રૂપિયા. ના હો ઈમેન ના હોય યાર. તો તાણી લાંબા ચો આવ્યું હોય કણ યાર. કોઈ ઉભો ઉભો પૈસા આલવા હોય તો બોલો, ન કરે વાજો ભાઈ. હાય. બા યાર તમે યાર હાથે કરીને મોડું કરો યાર. આજે મોડું થતું જ પૈસા લાવો. ગોવિંદજી હા આમ તો ઓન પૈસા આલો જ, પણ હવે હાલવા નહીં. કેમ કે મોડી ઓન એક વખત આવું કરી તું ખબર હે? ઓ મને ખબર હે. પછી આપણે પૈસા લે ને એટલે ઓન ટેવ પડી જાય, એટલે આ વખત તો હાલવા જ નહીં પૈસા. અમે પૈસા ના લઈ. ના જ લઈ. ભાઈ પોપટલાલ હા મારા બી હાથરો ઢોકવા જાવું નહીં. હવે અમે વરસાદ રહી ગયો હોય ને એટલે ઓને બેહી રહેવું. વાત સાચી હે. જેટલી ગળા ચોપો ના ખોલી ને એટલી ગળા હોયથી હલવું જ નહીં. અહીં મારે ચેક કરવું હો કે બાના પૈસા કોણ આલે હે. હે ગોવિંદજી, હા ઘેર ખાટલા ખૂટે શું? કોઈ કઈ આટો નહીં થઈ રહ્યા હો લાલબા ખાટલા ખૂટ્યા નહીં. તો આ બાએ તાળું માર્યું હોય ને એટલે હું બહાર બેહી રહ્યો હું. હાથરો ઢોકવા જવાનું કરતો હતો. કેમ તાળું માર્યું? ભાઈ બાને ભાઈ પૈસા ખૂટ્યા અહીં. હે? બાને પૈસા ખૂટ્યા એટલે બા પૈસાની ઉઘરાણી કરી. આ બારા ને 6 મહિને ને 6 મહિને કોક નવું ચકડું લાવે છે. આ વખતે હું કોઈ ખબર હે? કે મારે કે ગોટા ખાવા એમ કે 100 રૂપિયા અરે ગોટા ખાવા તો એરા ખાય, આપણા ઓલે ખોય છે. એમ કે 100 રૂપિયા આલો કે હું બજાર જઈને ગોટા ખાઈ આવું. હના 100 રૂપિયા આલવાના ચો જાય ડોહા. લે બા વાના તો ડોહલા સિવાય ના કહેવાય. શું ચાલ્યા? એ બા આ તાળું ખોલો, મારા ભેહ દોવા જવું હોય. જલ્દી ખોલો, હાડો તાળું ફટાફટ. આજે લાવો 100 રૂપિયા હાડો. હના 100 રૂપિયા તાળું ખોલવાના. એ બા ફોનમાં કે નહીં યાર? એ દાડ આપણે હું વાત થઈ ગઈ હતી ખબર નહીં? હા એ તો ખબર છે, પણ આ વરસાદનું મોસમ છે ને એટલે મારા ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ. બરાબર, એટલે 100 રૂપિયા આલો, હું ભજીયા ખાઈ આવું. હવે વરસાદનું મોસમ તો ઓતરા દાડે હોય. ઓતરા દાડે અમારે 100 રૂપિયા આલવાના લે. આજે રોજ થોડા માજ્યા એ 12 મહિને એકવાર માગું કોઈ. ઓહો 12 મહિનાની ચો વાત કરવા લ્યા ભાઈ. હે હજી તો 2 મહિના નહીં છે. આ જોપાન કલર કરાય એ વખત આપણે પૈસા નહીં આલ્યા ભાઈ. હે આલ્યા છે કે આલ્યા કોક 6 મહિને નવું ચકડું ના લાવી એટલે કડા એના તપતા નહીં. બા હવે મજાક બહુ થઈ ગઈ અને હવે સિરિયસલી કહી દઉં, ચોપો ખોલ દો. ના જોપો નહીં ખુલ્લો. 100 રૂપિયા આલશો તાના જોપો ખુલશે ને કે કોઈ નહીં. એ બા આ વરસાદની મોસમ તમે કહો ભાઈ. તું યાર ઉભો રહે નહીં યાર, અંદર છોનો મોનો યાર વધારાને બોલ્યા કર. લાય 100 રૂપિયા તાર દેવું તો બાર. 4 મહિના ચોમાહુ રહે એટલે 4 મહિના સુધી અમારે પૈસા હાલાલ જ કરવાના યાર. આ એ તો કોઈ નક્કી ના કહેવાય હો ભાઈ. ઓછી હેડવું હોય તો પૈસા આલવા પડી. બા આ તમારો રસ્તો હ એટલે કોઈ બહુ દાદાગીરી નહીં કરવાની હોય યાર. દાદાગીરી એ કરીએ ના, એ હેડવા દઈએ વાત કરી હતી. ચોપો નહીં ખોલો. નહીં ખોલો. 100 રૂપિયા તો ખોલ્યો. 100 રૂપિયા જ નહીં હલવા, બાકી ચોપો ખોલો જ ખોલ દો. હજી સીધી રીતે કહું હો. ના હા ભાઈ, તો પ્રેમથી ઘેર જતા રહો. તાળું તોડવાના તાળું તો નહીં તોડવું, પણ વાને 100 રૂપિયા આલું હે અને આરે 100 રૂપિયા લઈને ગોટા ખાઈ દે. બરોબર, હે 100 રૂપિયાનો માં લાલ્યાનમાં પેટ્રોલ નખાયો બાઈકમાં તો પછી 100 રૂપિયામાં તો હું 10 વખત પેણથી આવ્યો ને જાયો. કોઈથી મારે 25 ડગલા ઘેર પાછું જવાનું, બીજું કોઈ. એ વાત સાચી ભાઈ. હે હા 25 ડગલા ઘેર જતો રહું અને મારા લાલ્યાને 100 રૂપિયા આલ દઉં, પેટ્રોલ નખાઈ અને આમ પમીન દઉં. જો તમે ત્યાં ચો ના પાડી ઉપડો 100 રૂપિયા તો નહીં ચાલુ બા. આજે કહો વાંધો નહીં હો ભાઈ, આમ ફરીને જો તમે ત્યાં. આ તો આમ ફરીને જાયો હો, પાછો ઘેર જાઉં. ઘેર જઈને લાલ્યાને લઈને બાઈકમાં બેસીને પહેર દોવા જાઉં. આજે કોઈ વાંધો નહીં હો. એટલે ભેંસો ડુવાનું મોડું થાય ના કઠે 100 રૂપિયા પડા ડાલી દો ને ભાઈ મુવા. નહીં હાલવા. હાલ તો વરસાદના કોણ પૈસા લઈને આવે.
અને આ ડોહાને પૈસા આલું 1 રૂપિયા ના આલું હવે તો ડોહા હેડવા દે નકા કોઈ નહીં બાકી પૈસા તો નહીં ચાલુ આજે નહીં હટવા જેવો હો બકા ઉપર ઘેર આ તે હેડું નહીં હો બકા મોથી ઘેર જાય ને આ ઘેરથી જતો કોઈ આમ ભમીને જતો જાય. રે બાઈક લઈને જાય સાયકલ લઈને જાય ઘોડો લઈને જાય તારા જે લઈને જવું જ તાર હો હા તે હાલ તો બાઈક છે બાકી ઘોડો લાવવાનો સમય આવશે ને તને ઘોડોય લાવ્યો એટલે તારા કોમ છે આ તું 100 રૂપિયા ની આલી તો ઘોડો હું લાવી લાયો ઘોડોય લાવ્યો ને હાથીએ લાવ્યો વાહણ મેલવાનો ઘોડો લાવી તાણે તું આ ડોહાનું કરવાનું એક બાજુ રીસ ચડે હોય ને એક બાજુ આ બહેણી માથા મેલવાનો જીવ થાય છે. ઉપરવાન કર ભાઈ ઉપરવાન કર હે તે કેરત જા હે અમારા પગ હજુથી મજબૂત છે આતે જા આમ ફરીને હો તાણે તને ખબર પડશે ચાણો હોય તાણે કોક ના કોક નાટક કરવા જો આ ડોહાન 100 રૂપિયા લે જવા દઉં એ બા હા લે ભાઈ હવે યાર આજ થઈ ગયો ભાઈ આતે હવે ચોપો ખોલાઈ કહું યાર આતે 100 રૂપિયા લાઈ જવા દઉં પૈસા વગર મેન નહીં આવો ભાઈ વધી હેડવાનું આમ તો હું આ ચોપો કૂદીને જતો રોત પણ આ પાલા હે ને હા. વાગવાની બીક લાગે નકર હું હાલ કૂદીને જતો રહો આતી જા કૂદીને જા જો મરી જાય કે નહીં લે ભાઈ પેટમાં પહેરી જાય તો એ આ તો પહેરી જ તાણા તો કોઈ નક્કી ના કહેવાય એટલે જ હું કૂદીને નહીં જતો લાવ તમારે જવું નહીં ત્યાં ટોકવા ના એ વરસાદ રહી જાય ટોકવા જાવ નહીં અહીં મારે ચેક કરવું હો કે તમને 100 રૂપિયા કુળ હાલો હો આલ છે રજા હા નહીં હાલે એ અંદર રે હા હો કોઈ નહીં અમે તો ઘેર જતા રહેવું પછી આતે કઈ જોવા તને જતા રહે તમે તાર કાલ ફેરથી આવશું આજે આવજો કાલે 100 રૂપિયા લાવવા પડશે કાલ વરસાદ નહીં આવે તો અહીં બેસી રહેવું આજે કોઈ વધુ ને બેહી રહેજો હો. પૈસા વગર તો અંદર કેમ નહીં જવાનું કોઈ વરસાદ પડ્યો ઘડી વાર ફેર અંધારીને આવે છે મને લાગે છે નક્કી આજે આ વરસાદ આખી રાત પડવાનો છે આવો તો હારું હાલો અમે વરસાદની બહુ જરૂર છે એ બા હાઉ અત્યારે તમે તારા ગણો પણ તારા અત્યારે ના આવી ભાઈ તો રાતે આવી બાદ એટલે આ વાદળા તારા નહીં ગણતો તાણી 50 ઇંચ વરસાદ પડવાનો હો તે ચાણે પડવાનો ઈ જોવું એ હવે ના પડે હવે જો એટલે પડશે વાતાવરણ નું કોઈ નક્કી ના હોય આજ હોજ જ પડવાનો એ તો ભાઈ હોય છે પડશે ને ભાઈ અત્યારે તો હાલ કોરું કાઢી હોય ને તાર જવું જતો રે ઘેર ફટાફટ જા જો આપો ખોલો ચાલ જતો રહો આ તે લાય પૈસા અલ્યા ત્રણ જણા ચમ જોપા રોચીને બેઠા છો યાર બાર ઈહણા ચમ ડોશીલા બાર ઈહણા કો ના યાર તો પૈસા લેવા ઓલે છે કુના જોડે પૈસા લેવા ઓલે આપણા બધાને જોડે આપણા બધા જોડે ઓ ચમ આપણા હના પૈસા આલી લઈને લે ભાઈ કે માર ભજીયા ખાવાય ભજીયા વાહ કે આ તાળું ચમ મારી ખબર ઈવને ઓયથી જવા નહીં દે કે જેને નેકળ્યું હોય એ પૈસા 100 રૂપિયા મને આલ ઓ તારી ઓને લે 100 મહિને ને 12 મહિને હું નવું હોય હે લે ઓને લે ભાઈ હવે એ તો અમને નહીં ખબર પડતી પૂછો ને તમે આઈના રસ્તે હેડવા દે એટલે કોઈ એ નવાઈ કરે છે એમ કેજો મને એના ઓલે થઈને જ તાળી મારી સારો તમે શાંતિ રાખો ઓ ગંડાળ હા જેઠાલા તમે બેઠા છો આ જોતે યા બસ એમની તમે એમની મોમ ઘેર જઈને બેહો કી આ તો અમાર બેહું હોય કણ બેસીએ ભાઈ એવું છે હા આ બધી જગ્યા અમારી છે આ વરસાદ કેવો અંધાર્યો જોવો કાળી કોઠીનો અંધાર્યો છે આવશે ને તો તણાઈને જતા રહો તો તળાવમાં એના કરતી ઘરમાં ઉડીને બેહો જો હાડો તમને ખબર ના હોય તો કહી દઉં હા. 50 ઇંચ વરસાદ પડવાનો હો હા તો એમાં તમે તણાઈ નહીં જો અમે તને જા તમે થોડા બાચી રહેવાના હોય હા અમે તો હોકે તણાતા આ તાળું ખોલજો હેડજો અમારે ઘેર જવું છે તાળું તો ના ખુલો હો ભાઈ કેમ 100 રૂપિયા આલો તને તાળું ખુલે 100 રૂપિયા ને લે લે ભજીયા ના ભજીયા ખાવાય એમ ઓ વાહ વરસાદનું વાતાવરણ છે એટલે ગરમ ગરમ મારા ગોટા ખાવાય બરાબર 100 રૂપિયા આલો તો તમને જવા દઉં કેમ તે તમે ઓમ કરી રહ્યા હો યાર 100 મહિને ને 12 મહિને હું નવું લાવો એમ કેજો મને આ જોપો મારો છે હા એ તો અમને ખબર છે આ શેરડી મારી છે બરાબર છે હા એ તો ખબર છે આ કોરે મોરે જમીન રહી એ તમારી છે હા એટલે મને મનના ફાવે એમ કરું બરાબર હોય હેડવા દિયો તમે એટલે કોઈ નવાઈ કરો એમ કેજો નવાઈ ની વાત નહીં પણ અમે કહારો નહીં ખમતા યાર હવે ગહારો ખમો હોય એટલે તો કોઈ બોલી શકતા નહીં અમે આ તો ભાઈ 100 રૂપિયા આલીને શાંતિથી જતા રહો ઘેર એ બા તમે ભલા મોણા ગોમના હોયમાં ગહારા વિઠળમાં હું નવાઈ કરી હે હા એટલે ભાઈ રોજે રોજ ઘરા ના બેઠવાના હોય સમજ્યા કોક દાડ તમારે સમજવું પડે એટલે બા અમે તમાર તો અહીં કોક લઈ જતા હોય તો બરોબર ભલા મોણા અમે તો હેડીએ થોડું કોઈ લઈ જઈએ કે આ તે હેડો હોય તે ઘરો નહીં આવતો ભાઈ હા અમે અહીંથી હેડીએ એટલે તમારા આ જગ્યા ગહાઈ જાય છે ગહારો પડે છે એટલે તમારે જે મજૂરી જોઈતી હોય અમે આલી દઈએ ભાઈ આ તે 100 રૂપિયા આલો આ તે કશો હતો નહીં 100 રૂપિયા આલી દો એટલે હેડો અમે તને આપણે અહીંથી હેડીએ 12 મહિને 100 આલી લઈમાં હું નવાઈ છે
જેઠાલાલ 100 રૂપિયા હોય તો ના લીધા હોત યાર. કેમ નહીં? નહીં એ તો વાત છે યાર. શેટરમાં કોણ લઈને આવો? આ તો ગોવિંદજી હાલો, તમે હાલો. મારા જોડે પૈસા નહીં કોઈ કઈ આલ્યા હોય એવું છે એમ? ઓહો લાવો તમે જ લાવો. હા હું તો હાલ દઉં, પણ હાર્યા બાપડા પછી આ તો વાહન તો હું નહીં હેડવા દઉં. વાના અંદર નહીં આ બધું વાના બાદ નહીં જવા દઉં. અને હું 100 રૂપિયા હાલો તો મને જવા દો. હા તમને તો જવા દો હાલ જ. બરાબર. લાવો ખાલી 100 રૂપિયા. શાંતિ રાખો. ગોવિંદજી આ બાજુ આવો. બોલો અલ્યા ભાઈ 100 રૂપિયા પડ્યા હોય તો હાલ દો ને, પાર આવે લ્યા. જેઠાલાલ આ વરસાદ ચાલુ હોય ને શેતરમાં થોડા પૈસા લઈને આયા હોય કયો? તમારી જોડે નહીં? ના મારા જોડે નહીં. આમ ખોટું તો નહીં બોલતા ને? સાચું કહું ખોટું નહીં બોલતો. લે આ ખીચર તપાસી લે ભાઈ લે. કશો વાંધો નહીં, મારી વાત આપણો. હા અરે ગોટા ખાવાનું કે હે ને? ઓહો શાંતિ રાખ. હે બા, આવ અમે 100 રૂપિયા હાલશું તમને, તો તમે પૈસાનું શું કરશો? અમે તો ગોટા ખા. ગોટા ખાઓ એમ ને? ઓવા 3 જણા આવીએ, અમે 300 રૂપિયા તમારી જોડે આવશું. આ તે લાવો. તમે 300 રૂપિયા ગોટા લઈને ખાઓ ઓવા તો અમે તમને ગોટા લઈને આલીએ તો આ તો આવથી સારું. સૌથી સારું ને? આવ બરાબર. આ બાજુ આવો. બોલો મારી વાત આપણો. હા ઈને સ ગોટા ખાવાનો શોખ, બરાબર? હા આપણે 100 રૂપિયા આલીએ તો 300 રૂપિયા ની ગોટા લાઈન ખાય, એટલે આપણે એને ગોટા નહીં ખવડાવવા. હા એક કામ કરો, હવે તમે ગોટા લેવા ચાણી બજાર જાઓ ને ચાણી લઈને આવશો, ત્યાં કરતી 100 રૂપિયા પકડો, ઠંડાનો બાટલો લઈને આવો. પણ એમને તો ગોટાનું કીધું હોય ને. એટલે ગોટાનું હોકા કીધું, તમે ત્યાં ઠંડાનો બાટલો લઈને આવો અને ઠંડુ પીવો ને એટલે એને ખુશ થઈ જાય, જોપો ખોલી દે. એ જેઠાલાલ લે ભાઈ એ ગરમ ગોટા ખાવાનું કોઈ યાર ઠંડુ અટારે. એટલે એ તો ઠંડુ પીહ એટલે ઠરી જા. આ પુત્રો આ જોપો રે ખોલી દે. ઠંડુ એટલે કોઈ ખબર ના પડી. એ તો બધી ખબર પડશે, તમે શાંતિ રાખો. તમે રોડ ઉપર જઈને ઠંડાનો બાટલો લઈને એકણ આવો, જો એની ઘડી અમે વાતો કરીએ. એ સારું જો હો. એ ગરમા ગરમ ગોટા લાવજો. 300 ના પૂરા લાવજો પાછા. મંગાઈ આઈ હવે લઈને જ આવશે કે આ તો તારે? બરોબર લઈને આવજો પછી તમને જવા દઉં. હો હા, ભલા મોણા પણ તમે આ જબરું કરો હો બા યાર. કેમ 6 મહિને ને 12 મહિને યાર જોપા વાસી વાસીને બેહી જો અને પૈસા પડાવો. એવું તો રહેવાનું તને જેઠાલાલ. હેડું હોય તો બધું થતા. પણ જો તો ખરી યાર, આ વરસાદ પડે છે, વસ્તીને ખેતરમાં કોક કોમ હોય, ઘેર કોક પલળતું હોય, તો ભલા મોણા તમે એકવાર રોચીને બેહી રહ્યો થોડું ચાલે? એવા ટાઈમે તને તમે માણસો કમાવા ને મારા યાર. તમે મોકો જોઈને ચોકો મારો હો. ભલા મોણા આ ચોપો ના ખાય એ વખત અમે પૈસા નતા લે. અત્યારે હાલો એમાં હું નવાઈ કરો હો. મારા ખેતરમાં એકલા ગાવડા નહીં પઈ જતા, તમારા ખેતરમાં ગાવડા તો આવી. પછી આ કલર કરાયો એમાં પૈસા આલ્યા. હા કલર તો હમણાં જ કરાયો ભાઈ, હમણાં જ પૈસા લે. આ તો હાલવા પડી. શોભા વધારવી હોય તો પૈસા હાલવા પડી. કશો વાંધો નહીં, અહીંથી હેડીએ એટલે હાલ લે તાણી, બીજું હું. એક તો મારે મોડું થાય છે પોપટલાલ, ના ગોવિંદજી કેટલા રહ્યા. જેઠાલાલ મોય તો મારે થાય ભાઈ, મારે તો ઘરના પતરા ફૂટેલા હે, પાણી સીધું ઘરમાં પડે. એટલે ભાઈ મારે એવું જ છે તાણે. એક તો આ બાય હનો આલે નીવન ઓળીએ ને આવી ગયા, અને આ ગોવિંદજી હજુ સુધી આયા નહીં. એ આયા. હે? ઓહ. એ બા હેડજો. એ ગોવિંદજી આવી જા, હેડો. ખેડો ખેડો એ દોડો. લઈને આયા? ઓ લઈને આવ્યો પણ પેલા ચોપો ખોલાવરાવો. ઠંડુ લઈને આયા? ઓ ઠંડુ લઈને આવ્યો. ગ્લાસ લાયા હો? ઓ ગલાસે લાવ્યો. ચાલ લાવ્યો ગલાસ. બસ ઈયો ના બાજુ હાલ અંદર રાખો. આ ખેડો. આ આઈ ગયા લાવડા ભજીયા. આ લો ભજીયા. લઈ લ્યો. અરે આ તો ભજીયા તો બાટલો ઠંડો. હા તે ઠંડો બાટલો જ છે ને માજાનો તાણ. જુઓ ઠંડો. હા કશો વાંધો નહીં. લાવ પી નીકળો તા. કેરીનો રસ. હા લાવ તા. પીવો. બાર હું પાવ. તમે પીવાનો? ભાઈ પાવ તો પી નાખીએ. ગમ થઈ ગયો. વાહ, આ ચોમાસું છે, ચોમાસાનું ઠંડુ વાતાવરણ હોય અને આ ઠંડુ પીએ. બરફ જોમી ગયો એટલે. વાહ, હા મજા આવી ગયો ભાઈ. મજા આવી ગઈ ને? હા પીવો ભાઈ. આમ તો આ ચોમાસામાં આ કેરી રસ ના પીવે. હા ભાઈ કેમ? મજા પડાતો. એટલે આ બા કશું ના થાય યાર. પીવો ને લ્યો તમે વધારે પીવો. કશું ના થાય યાર. હા. દોટે લઈ ગયા એવું લાગે. કેવું રહ્યું કહો? મજા આવી ગયો. મજા આવી ગઈ ને?
આવ. ઠંડો ઠંડો એમ થઈ ગયો હો. એક કામ કરો, હા લાવો ચાવે હેડો તાણ હવે જોપો ખોલી દો. જાપો હોવા એટલે ભાઈ આપણે તો ગોટાની વાત નથી થઈ યાર. એટલે ભાઈ ગોટા ખોકર ઠંડુ પીવો હું ફરક પડે. હા ના ના આ તો 50 રૂપિયાનો બાટલો આવે ભાઈ, તમે તો 250 રૂપિયા ખાઈ ગયા. અલ્યા ગોઈંજી આ બાટલો કેટલા ના આવ્યો? આ બાટલો છે જોઈ લો ને કિંમત 55 રૂપિયા. 55 રૂપિયાનો બાટલો 5 રૂપિયા વધારી ગયા. આ તો તોય તમે અહીંયા ચેલા 240 ને 245 રૂપિયા ખાઈ ગયા. તે એમાં શું છે ભલામણ ઠંડુ તો પીધું, હવે જોપો ખોલો યાર. ભાઈ મેં ઠંડુ નતું કીધું, મેં તો ભજ્જે કીધું તો ભજ્જે લાવો તો જ જવા દઉં, કે નહીં જવા દઉં. હા તો ભાઈ ઠંડુ હું લ્યા પીધું તાણી પાછું હાલ દેવું તું કી. આ તો તમારે કેવું પડે ને ભાઈ કે ભજ્જે હાથામ લાયો. પણ આ ભજીયા લારી બંધ થઈ ગઈ હતી તો અહીં ભજીયા લાવું. આ તો ગમે તોય લાવ બજારમાં જો લેવા. એટલે એ બજારમાં કેટલો વરસાદ છે તમને ખબર હે ભાઈ? એ તો લાંબા પડી તાણા. એટલે બધું ટણાઈ ગયું ટણાઈ. અરે વરસાદમાં તો બધા ખાવા માટે સ્પેશિયલ જાય ગોટા. એટલે ભાઈ નાળે કેટલું પાણી ભરેલું હોય ખબર? આટલું બધું. એટલે મારી વાત સાંભળજો, તમારે જોપો નહીં ખોલવો. ના ભાઈ બાટલો મેં નતો મંગાવ્યો, મારે તો ભજીયા મંગાવવાના હતા. હા, રૂપિયા હો ગોઈજી ને આલ્યા તને ઠંડુ પાયું અને પાછો ના પાડે લ્યા જોપો ખોલવાનો. હે એ જેઠાલાલ કોઈ યાર હાથ ના પડે, મેં તો ભજીયા મંગાવ્યા છે કોઈ યાર. એટલે જોપો તારો હોય તો હું થઈ ગયું લે યાર. તારા જોપો વાસી દેવાનો, તાળું મારી દેવાનું, કોઈને હેડવા નહીં દેવાનું લ્યા તારા જમીન માંથી. ખોલવો કે નહીં ખોલવો જોપો? જોપો તો મારો ખોલ. કોઈ યાર. આ તે તારા બાપા રે. ત્યાંના પંપાળ કરીએ. આવો બાપા. આવો. એટલે ભાઈ મારે તો મોકો આપવા દો. આઈ જો કૂદી આવો તમે તાર ગોઈજી જોપો કૂદી આવો આ બાજુ. પણ કુદીન શું આવું? આ પહેરી જાય ભાલા. હા, લ્યો લ્યો આ બાજુ પકડી રાખો તમે તાર. આવો બાપા રે. આવો બાપા રે. અરે ખોલ ખોલ. ખોલવો કે નહીં ખોલવો? હે આ ખોલું. જોપો ખોલ. આ બાપા રે. કોણ જાત? કોઈ દાડું આવું કરે લે એ? હાય, 6 મહિને ને 12 મહિને કોક ને કોક નવું કરે, જોપો વાસી દે, કલર કરાવે, જોપો નવો નખાવે. આ જોપો નવો નાખવા પૈસા નતા આલ્યા, આ કલર કરવા પૈસા નતા આલેલા તને યાર. પણ યાર મેં બાટલો નતો મંગાવ્યો, ભજીયા ખાવા છે મારે યાર. એ હવે પી ગયો એ સોનું મોનું ઠંડુ અને આ જોપો ખોલ તું હેડ નકા હમણાં ફેર હમણાં વૈકમ તને બોઠાવો પડશે. ખોલ. આ ખોલું ખોલું યાર. આ બાપાજી. અને ગામમાં કોઈને કહેતો ના કે ઓને ત્રણે ને થઈને મારે તો નકર આબરૂ ચાલી જાય. હોવા ના ના નીકું નીકું. અને વળીને આવા નાટક ના કરતો, જોપો બપો હવે વાગતો ને એવું કીધું. હાય. જે હોયથી જાય ને ઈવન જવા જ દેજે. અલ્યા ભાઈ જતા રહો તો ભાઈ તારો. તારે કોઈ લાવવું હોય તો અમને કહી દેવાય કે ભાઈ આ ચોપો નખાવાનો હતો, એ વખત અમે પૈસા લે. તારે હોય વાળ કરાવી તો અમે પૈસા લે. એટલે હેડવાના થોડા પૈસા હોય. હા, તમારા ગોટા ખાવાના થોડા અમે પૈસા આલે લે યાર. હારું હારું ભાઈ મારી ભૂલ થઈ ગઈ હોય યાર. અને તું પ્રેમથી પૈસા માંગતો હોય તો અમે ચો ના પાડવા લ્યા, કાઢીને હાલ દે. પણ આવા નાટક કરી તું અમારા કોમ ખોટી કરી રાખી, અમને જવા ના દે તો પછી અમે રી ના ચડે લ્યા, તને મારવો ના પડે. તારે લે લેટવા વેડા કરવા જુઓ એટલે અઠવાડિયે 15 દાડે એ બજારમાં રોજ ગોટા ખાતું નહીં વાટું લે એ. એટલે આજ વરસાદ હતો એટલે યાર ઈચ્છા થઈ ગઈ હતી, ગીજામાં પૈસા નતા એટલે કોઈ યાર. હા તે પ્રેમથી માજે હોય પૈસા તો અમારા જેવા ના આલી લ્યા, ગોટા લાઈન ના ખવડાવી લે યા. પણ અમારા જોડે પૈસા નતા તો હરુપ્પાના પૈસા માંગે ઘેરથી જઈને લઈ આવો. એટલે ઘેર પૈસા લે અમે ચાણા જઈએ ને ચાણા પાસ આવીએ. જો મારી વાત સાંભળો, પ્રેમથી તમે કહો ગમે તેને તો તમને કાઢીને પૈસા આલશે. બાકી આ રીતના બધાને કોમ ખોટી કરી રાખશો, બધાને હેરાન કરશો ને તો કોઈ પૈસા નહીં આલે. આ તમને કીધું. આ તો જેઠાલાલ સારું કર્યું, વરસાદ બંધ થઈ ગયો ભાઈ, નકર ઘરમાં પાણી ના ભરાઈ જાય યાર એ. હા, હવે વળીને આવી ભૂલ ના કરતા. હું કીધું આ નહીં કરવું હો. બસ તમારે ભાઈ શું કરવા જવાનું છે? મારા ચા ઢોકવાની હે. હા તો ઢોચ્યા આવજો હો. એ હારું.